તમે હાથે હું આકો તો સાહ પડી જાય એવી જમીન છે. તમે લાગત જોઈ શકો છો. સૂર્યમાં જેવી સારી નગરું નીકળે અને ખરાબ જમીન નથી. જો ખૂબ સારી એવી જમીન અમારા કેટલા TDS નું પાણી. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. એ અંતર્ગત આજે આપણે એક ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું કે ભાઈ તમને એમ લાગશે કે ભાઈ આમાં તમે જંગલમાં આવ્યા છો કે ભાઈ ખેતરમાં આવ્યા છો, એટલે કે ફાર્મમાં આવ્યા છો કે ભાઈ જંગલમાં આવ્યા છે. એવો વૃદ્ધિ અને વિકાસ એના ખેતરની અંદર થયો છે. તમે જોઈ શકો છો લીંબુડી, એટલે આ જગદીશભાઈ કેટલા વર્ષની લીંબુડી છે? આ લીંબુડી ને 5મા વર્ષમાં 5મા વર્ષની અંદર લીંબુડી છે. અને લીંબુડીનો વિકાસ જો કેટલો છે, હામી અડી ગઈ, જો બધી અડી ગઈ છે લાગત. અને આમ જો વૃદ્ધિ અને વિકાસ ગજબનો છે. અને એમાં ફળ કેવાક આવે છે ખેડૂત મિત્રોને તમે જણાવો. ફળ આવે, ઓહો, આ તો જામફળ જેવા છે. આ જામફળ છે શું લાગે? આમાં લીંબુ છે પણ લાગે તો જામફળ જેવા. જો આ ઓલા લાલ જામફળ આવે છે આપણે એની જેવા, દેશી લાલ જામફળ જેવા છે. પરંતુ ખરેખર તો ખેડૂત મિત્રો આ લીંબુ છે એક હાથમાં 2 જ લીંબુ હમાય. તમે વિચાર તો કરો. હવે તો તમારે આ રીતના લીંબુ તમે ઉપજ લઈ રહ્યા છો, આ રીતના ફ્લાવરિંગ લાવીને લીંબુ આવા લાવો છો, તો એની પાછળનું તમારું રહસ્ય જણાવો. કેવી રીતે ખેતી કરો છો તમે? જમીનમાં ક્યાંય પણ ખુલ્લું નથી. હા, જો જમીન છાંયો છે, એટલે કે જમીનમાં બધી જગ્યાએ છાંયો છે. એટલે ટેમ્પરેચર જે છે ને એ જાળવાય રહે. અને જે બેક્ટેરિયાની કોલોની આપણે ડેવલપ કરેલી હોય એ સજીવન રહે. અને ગમે એ જગ્યાએ જુઓ તો ભેજ ને ભેજ જ છે. જો આ ભેજ જ આવે. જો અંદર ભીનું જ આવે. ગમે ત્યાં જોવો તમે અંદર ભીનું. મૂળિયા જોવો, મૂળિયા આવે હારો રહે. અને હર મૂળિયા હાથે આવે. જો ભેજ મૂળ બહુ છે, બરાબર. અને ભેજનું પ્રમાણ સારું. અને જમીન એકદમ પોચી રહે. તો આ કઈ રીતના તમે આની સારવાર લીંબુની આપો છો? અને લીંબુ સારવાર આમાં કઈ કરવાની જ નથી, કારણ કે આમાં હાવ સાયો થઈ ગયો એટલે ઘાસ ઘૂસ ઓછું ઉગે. અને ભેજ ઓલું પાણી ઓછું જોઈએ. ઓકે, પાણી ઓછું જોઈએ. બીજા નંબરમાં તમે આ વચ્ચે કઈ વસ્તુ વાવી છે? તમે વચ્ચે સરગવા વાવ્યા. સાયો કરવાની ઇન્કમ લેવા બે રીતે. ઓકે ખેડૂત મિત્રો, આ વચ્ચે છે ને આ જગદીશભાઈ ગજબનો આઈડિયા. અને માટી સજીવન થઈ છે એનું પરીક્ષણ કપૂર જેવી સુગંધ આવે આમાં. હા, સુગંધ કપૂર જેવી સુગંધ આવે. એટલે કે તમે ઓર્ગેનિક બેઝ ની બધી વસ્તુ આપો છો. જીવામૃત છે, ખાટી સાસ છે, બધી વસ્તુ. જોને પણ આ કાઢ્યું છે મૂળિયા હારે હાલ્યા. ઓકે, મૂળ જ એટલી પોચી થઈ ગઈ જમીન. અને પોચી જમીન થાય, બરાબર. તો તમને આવો આઈડિયા કેમ આવ્યો કે ભાઈ તમે દવા ખાતર જે કાંઈ આપણે જંગલ મોડેલ ની વાત છે એ પ્રમાણે તમે આખી સિસ્ટમ આમાં લીંબુડી નો એટલો બધો વૃદ્ધિ વિકાસ છે. એવી જ રીતે જો હરગવાનો છે, તમે જોઈ શકો છો. હેવી અને ઉપર સિંગુ છે. જો રે ઉપર હું તમને બતાવું, ઉપર સિંગુ બેહી ગઈ છે અત્યારે હાલમાં. તો આ બે માં સારું એવું અત્યારે તો તમે આ લીંબુ ઉતારી લીધા છે એમ ને? ક્યારે ઉતાર્યા? આને ઉતાર્યા દિવાળી પેલા ઉતાર્યા. ઓકે, દિવાળી પેલા ખેડૂત મિત્રો લીંબુ ઉતારી લીધા છે. ને હવે હરગવાનું હાર્વેસ્ટિંગ ક્યારે કરશો? હવે તો આ માલ તૈયાર થવા મળે એટલે ઉતારવા મળે. સિંગુ તો આવવા મળી છે, પછી તૈયાર થાય એટલે તમે આનો ફ્લાવરિંગ એ જો ને કળિયું બાંધી ગઈ છે ધોમ. ફ્લાવરિંગ એ સારું છે ને કળિયું એટલી બધી બાજુ. તો તમને કેમ વિચાર આવ્યો કે ભાઈ મારે બે વસ્તુ હારે વાવી છે? કીધું આને એકબીજાને કઈ રીતે સેટિંગ આવે છે એના રીતે વિચાર્યું. તો આ છે ને હરગવો આની ઉપર વ્યો છે. એટલે આને કઈ નડતર રૂપ નથી થતું. પછી જમીન નો સાયો કરી દે. પછી હાલવું હોય તો આમાં તમે હાલી શકો, બરોબર. આ હરગવાનો સીધા વળા હોય એટલે નડે નહીં કે જો આમ ગમે ના તો નડતર રૂપ નથી હાલવામાં કે. એટલે લીંબુ ઉતારવામાં તકલીફ ન થાય. આમાં હાલ્યું જવાનું. હું ઓકે, સાઈડ બે સાઈડ ની જગ્યામાં તમારે હાલ્યું જવાનું, બરાબર. હજી ખેડૂત મિત્રો અને પ્લસ આને ભેજ ઓછો, પાણી ઓછું જોઈએ. પાણી આમે હરગવાને પાણી ઓછું જોઈએ. પાણી ઓછું જોઈએ છતાં એમાં સિંગુ સારી આવશે, બરાબર. આનો આ સરગવાનું બિયારણ તમે પોતે તૈયાર કરો છો તમારા ફાર્મમાં? પોતે તૈયાર કરવાનો. આ છોડ ને ચોઈસ કરી અને મેકી રાખવાના. વેલા જે ફાલ આવ્યો હોય એ સારી ક્વોલિટી ના હોય, વ્યવસ્થિત ટાઈમે આવરણ હોય, વજનદાર સિંગ હોય, કલર વાળી સારી કલર ની ઘાટા કલર ની સિંગ હોય, એવી ઓછા વાયરસ વાળો છોડ હોય, એવા બધા લેવાના. અને એ જ પાછું વાવેતર કરવાનું. અને લીંબુ ની એટલી મોટી સાઈઝ પાછળનું રહસ્ય ખેડૂત મિત્રો ભેજ મેન્ટેન. ભેજ અને બેક્ટેરિયાની કોલોની. હા, ભેજ અને બેક્ટેરિયાની કોલોની હોય તો તમારે આ રીતના લીંબુ થાય. તમે આમાં રહ કેવો નીકળે?
તો આમાં ક્યાં કેવા પણ જ રે આમાં જો સાલી ગળી ગઈ છે સાલ ગળી ગયેલી છે ને આ રહનું જ ભરેલું છે ડબ્બો જો આ દબાય છે રહ બહુ સારો આવે. સિંગું કેવી કે આવે હરગવાની એ જણાવો. સિંગ માં ફૂલ સાઈઝ અને 80 ગ્રામ આસપાસની સિંગ થાય એક સિંગ 80 ગ્રામની થાય વજનની દ્રષ્ટિએ. અને લીંબુનું કેવું ઉત્પાદન આવી રહ્યું છે? લીંબુમાં સારું છે અને મારા સરગવામાં સારું છે. ઓકે, બે વસ્તુ સારી છે. હવે આને પાયામાં શું આપો તમે? પાયામાં કોઈ જાતનું અહીંયા કઈ આપ્યું જ નથી. જંગલ મોડેલ જે કઈ ટાંકામાંથી ઓલું આવે સ્લેરી એ જ પાવી છે. એટલે કે આમાં ટપક પદ્ધતિ તમે બિસાવી છે, તમે જોઈ શકો છો. જો આમાં ટપક ની જો રે પાઇપ તમને બતાવું, જો આમાં લાગે ટપક ના હિસાબે સકલાઓ આવે છે. ફૂલ પાણી પીવા, મધની માછું પોલન કરે. સકલા છે એ આપડે ઈળું હોય વધારાની જીવાતું હોય એ વીણી ખાઈ જાય. ઓકે, અને એને રહેવાની મજા આવે આમાં ટાટા સાંયે. ગમે ને એને બેહવું, હરવું, ફરવું બધી નિર્ભયતાથી રહી શકે છે. ઓકે, એટલે આખું જંગલ મોડેલ, જંગલ ઇકોસિસ્ટમ છે આખી. અને આમાં જો તમને અને આમાં સસલાય લાડ બધા રહે છે. ઓકે, એવું છે. અને આમાં છે કોઈ વ્યક્તિ હોય તો દેખાય નહીં, દેખાય આમાં ત્રીજા દાડવે કઈ ન ખબર પડે. એટલે આખું જંગલ હોય ને એની જેવું છે. જંગલ કરતા વિશેષ છે. જંગલમાં તો વિશે એક જગ્યા હોય સામેથી સામે દેખાય, આ સેટે તોલા છે. આમાં તો ખેડૂત મિત્રો કઈ દેખાય નહીં એવી સરસ મજાના એના સરગવા અને લીંબુના પાકનું વાવેતર કર્યું છે. તમે આ કેટલા વર્ષથી આ રીતના જંગલ મોડેલ તૈયાર કરો છો? આપણે આમાં બીજું વર્ષ છે. જંગલ ટાઈપ બીજું ફાર્મ છે ને, 5 વર્ષ થાય. ત્યાં 5 વર્ષ. આમાં જંગલ મોડેલ તમે તૈયાર કર્યું એના 2 વર્ષ થયા છે, બરાબર? એક બીજું 28 વીઘા બીજું તૈયાર થાય છે. એમાં એક કલમ આવશે આંબાની અને એક સરગવો, અને એક લાઈન સરગવાની આવશે ને એક કલમની. એ રીતના આખી સિસ્ટમ જેમાં તમે તૈયાર કરો છો. એ કેટલા વીઘા છે? એ 28 વીઘા. 28 રીતે તૈયાર કરવાનું. આખું એમ જ તૈયાર કરશો, બરાબર? એટલે કે તમે આ બાગાયતી ગ્રોથ કરવામાં કઈ ઓલા ઘોડે બળ ન કરવાનું હોય, કળથી કામ કરવાનું હોય તો સારામાં સારો ઝાડવાને જે કઈ જરૂર છે તાપમાનની, હવામાનની, એ બધું મળી રહે એટલે એની મેળે એનો ગ્રોથ થાય. એટલે કે તમે ખેડૂત મિત્રો તાકાત કર્યા કઈ નથી થતું. અને ખેડૂત મિત્રો જગદીશભાઈ પાસેથી એક શીખવાની બાબત આમાં જોવા મળી કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ હમે નાખી રાખો તો કઈ નહીં મળે, પણ જગદીશભાઈ એવું કીધું કે છોડને જે જરૂરી તત્વો છે ને એ જ આપો. એટલે કે જરૂરી તત્વો આપશો એટલે કોઈ પણ છોડનો વૃદ્ધિ વિકાસ સારો બહુ અવાજ એવી બનાવો એટલે ઓટોમેટિક તમને ઓલા એટલે સમજાય કે આખી વાત આવે. જેની જે આમાં આબોહવા એવી ઉભી કરી છે ને આબેહૂબ, એટલે મજા જ આવે આમાં. ગમે એને ઝાડ ને મજા આવવાની. તમે અહીંયા આવીને અરમાન ખુશ થાય. આમાં જીવજંતુ ઉડતું નથી, મચ્છર ક્યાં નથી જોવા. એની મેળા ઇકોસિસ્ટમ જે સાયકલ થી બધું જે કઈ ડેવલપિંગ થાય એ બધું એકાબીજા એની ચેન થી હાલે છે. ઓકે, ચેન ચક્ર થી આ બધું કામ ચાલે. અને આમાં તમે હાથી કઈ રીતે આખો? હાથી મારા નાનું ઈડર છે. ઓકે, પણ કઈ બહુ જરૂર નથી પડતી, કારણ કે વોરમાં પડી જાય એટલે ખડે બહુ વિકાસ નથી થતો. જોવો, બાકી તમે ગોળી નાખો એ બે ફાયદા. જો આમાં કઈ વિકાસ નથી છો એટલો બધો. હા, એ તો ખડ નો વિકાસ આમાં નો થાય. ક્યાંથી ઉપરથી જો, કારણ કે ઉપરથી પ્રકાશ જ ન આવે એટલે ક્યાંથી થવાનું? ઓકે, પ્રકાશ જ નહીં આવે એટલે કોઈ રીતના વૃદ્ધિ ને વિકાસ નો થાય. પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા થાય તો જ છોડ નો વિકાસ થાય. એવી રીતે ખડ ને તો કઈ પ્રકાશ મળવાનો નથી, ન મળે ને. ઉપર પાંદડા ખરે એનું મલ્સિંગ થયા, મલ્સિંગ થયા કરે એટલે નીચે ભેજ નું પ્રમાણ ખેડૂત મિત્રો સારી રીતે ભેજનું પ્રમાણ જળવાય રહે. આ રીતે જો જગદીશભાઈ એક અલગ જ પ્રકારનો મોડેલ તૈયાર કર્યું છે, જંગલ મોડેલ રીતે તૈયાર કરે છે. એકદમ જોવો પોસી નરમ જમીન પોસી અને સારી જમીન છે. જો આ જમીન બધી પોસી છે. આમ જો તમે હાથે હું આકો તો સાહ પડી જાય એવી જમીન છે. તમે લાગટ જોઈ શકો, સૂર્યમાં જેવી સારી નગરું નીકળે અને ખરાબ જમીન નથી. જો ખુબ સારી એવી જમીન. અમારે કેટલા TDS નું પાણી છે? 1000 TDS નું પાણી. તો આવું આવી પોસી રહી છે. અને મપાયું હતું 9 PS હતો પેલા. ઓહો, અટાણે તો બધું રેડી માપે આવી ગયું, મેન્ટેન કરાવી દીધું બધું કમ્પ્લીટ. ને અત્યારે પાણી કેવી રીતે આપો કે જાજુ વરસાદ ના આધારે? ઓછું વરસાદમાં આમાંથી બહાર જ નથી નીકળતું પાણી. ઓકે, એમાં બહાર જ નથી નીકળ્યું. બહાર નીકળે જ નહીં પાણી, બહાર જ ન નીકળે. ગમે એટલો વરસાદ પડે એટલે બધું પાણી જમીનમાં વહી જાય. ખેડૂત મિત્રો એ જમીન છે ને એટલે માઇક્રોરાઇઝા હોય એ જરૂર પ્રમાણે આપ્યા કરે, કારણ કે આમાં ડેવલપિંગ રહેવાનું છે. જમીન તપવાની નથી, તપે નહીં એટલે બધા બેક્ટેરિયા એક્ટિવ રહે.
બધી અને રોગ જીવાત ઓછી આવે એના કારણે. ઓકે, સરસ રીતે હા ડેવલપ આપે તમે એક નવા પ્રકારનું જંગલ મોડેલ ડેવલપ કર્યું છે હા. કે આમાં અને ઓલું સામે છે ઈ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જાય. ઓકે ન્યાય આખો ટાંકો તૈયાર થાય બધું આવી રીતે સિસ્ટમ સિસ્ટમ છે. અહીંયા ટાંકો છે મોટો આખે ખેતરમાં આવી જાય. ટાંકો છે. ઓકે, જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.